સર રામનવમી તહેવાર છે પોલીસ આવતીકાલે યોજનાર રામનવમીના ત્યોહારના સેલિબ્રેશનના પ્રયુક્તે વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ્સ કરવામાં આવ્યું છે. શહેરમાં આવતીકાલે લગભગ 23 શોભાયાત્રાઓ અને 10 જેટલા ભંડારાઓના આયોજન થનાર છે. તો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન જુરિસ્ડિક્શનમાં આયોજન થનાર આ કાર્યક્રમ માટે સ્થાનિક પોલીસ સાથે સાથે બહારના SRPF, હોમગાર્ડ, TRB સંયુક્તપણે એક વ્યૂહાત્મક રીતે આજે આપણે બંદોબસ્તની ગોઠવણી કરી છે. 2 જોઈન્ટ CP, એડિશનલ CP, 6 જેટલા DCPO, 11 ACPO, 60થી વધારે ઇન્સ્પેક્ટરો, 140થી વધારે સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ કર્મચારીઓ તથા શહેરમાં કાયમી ધોરણે તૈનાત 3 કંપની SRP ઉપરાંત બીજા 3 કંપની SRPF પણ આ બંદોબસ્તમાં જોડાશે. સાથે સાથે તમે જોયું છે આજે કે મોબિલિટીના સાધનો, સુરક્ષા સંબંધિત ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ, ટેકનોલોજીના માધ્યમથી પણ સમગ્ર બંદોબસ્ત પોલીસ અધિકારીઓ એટલે મેન, મશીન અને ટેકનોલોજી આધારિત આ સુરક્ષા વ્યવસ્થા આવતીકાલે અમલમાં રહેશે. તો સમગ્ર શહેરમાં આયોજન થનાર આ શોભાયાત્રાઓ અને ભંડારાના આયોજકો સાથે આપણા બેઠકો કરી છે. સ્થાનિક ધાર્મિક અને કમ્યુનિટી લીડર્સ સાથે પણ આપણા બેઠકોનું આયોજન કરીને આપણા સંકલન સાથે આયોજન કરવા માટેનું તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની, હેલ્થ ડિપાર્ટમેન્ટ, એમરજન્સી સર્વિસ પ્રોવાઇડર્સ, ફાયર સર્વિસીસ વગેરે સાથે પણ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન પણ કરીને આવતીકાલના બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસની તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. આજે તમે જોઈ શકો કે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને એમના સુપરવાઇઝરી લેયર એમના ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ અને મોબિલિટી સાધનો સાથે અહીંયા તૈનાત છે. એમને ડિટેલ્ડ બ્રીફિંગ પછી શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણે ડોમિનેશન એક્સરસાઇઝ પણ થશે. તો આપણા પ્રયાસ છે આવતીકાલે યોજનાર રામનવમી સંબંધિત શોભાયાત્રા અને ભંડારા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ આયોજનો થઈ ચૂક્યા છે. આપણા માધ્યમથી શહેરવાસીઓને પણ આપણે અપીલ કરવા માંગીએ છીએ. કેટલાક વિસ્તારમાં આપણા જાહેરનામા છે, આના ચુસ્તપણે પાલન કરો. બિનજરૂરી કોઈ રૂટ ઉપર તમે નીકળવાનું ટાળો અને જ્યારે પણ અનિવાર્ય સંજોગોમાં નીકળવાનું થાય સ્થાનિક પોલીસ સાથે સંકલન કરો. સાથે સાથે ભક્તજનો જ્યારે રોડ ઉપર નીકળે તો વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો એમના સુરક્ષાને પણ ધ્યાને રાખો અને પોતાના કિંમતી વસ્તુ વગેરે લાવવાનું ટાળો, એવોઇડ કરો. સાથે સાથે આપણે અપીલ કરવા માંગીએ છીએ આ એક પારંપરિક આપણા કાર્યક્રમને એક કમ્યુનલ હાર્મની અને એકતાનો મેસેજ જાય તે રીતે જે જગ્યાએ મંદિરોમાં પૂજા, આરતી, ધાર્મિક સેલિબ્રેશન સાથે સાથે શોભાયાત્રામાં જ્યારે તમે જોડાઓ એક જવાબદાર નાગરિક તરીકે તમે રિસ્પોન્સિબલ કન્ડક્ટ દેખાડો અને સાથે સાથે વડોદરા શહેર પોલીસના દરેક અધિકારી કર્મચારી સાથે તમે સંકલન કરો જેથી કરીને આવતીકાલના આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણે તમામ પોલીસ અને કમ્યુનિટી સાથે મળીને કામ કરીશું. તો મને વિશ્વાસ છે કે આજના કાર્યક્રમ સારી રીતે